હલો લાગી ગયા એવા ભાઈ કાઈ પહોંચે વાહ ભાઈ વાહ, તે તો આજ કેટલાયના પતંગ કાપી નાખ્યા. અરે એમ કાઈ હોય ઉત્તરાયણ ની 15 દિવસની વાર હોય ને તે આજુબાજુની શેરી વાળા છોકરા મારી પાસે ટ્યુશન લેવા આવે. તો ગામમાં તારું મોટું નામ હશે ને ભાઈ? અરે ભાઈ તારા ભાઈનું એવડું નામ હે ને કે ગામમાં બધાય મને પતંગબાજ કહીને બોલાવે. વાહ ભાઈ વાહ. તો તારાથી ગામના છોકરા બધા બીતા હશે ને? અરે જ્યારે હું પતંગ ચગાવતો હોય ને તો છોકરાઓ તો હું એના બાપાએ પતંગ ચગાવવા ઉપર નું આવે. ભાઈ તું આટલા વર્ષથી આ પતંગ ઉડાડેસ તો ટોટલ દે કેટલા પતંગ કાપ્યા? એલા મેં કોઈ દી એનો ટોટલ માર્યો નથી. જેમ માથામાં વાળ ગણાતા નથી ને એમ મેં એટલા પતંગ કાપ્યા ને ઈ કોઈ દી ગણાતા નથી. વર્ષોથી એકની એક પતંગ ઉડાડું આ એકની એક. વાહ ભાઈ વાહ. તો ભાઈ તને ઇનામ દેવાની જરૂર છે. એલા ઇનામ નહીં, મને નેશનલ એવોર્ડ મળવાનો હતો કેમ કે મેં ચોમાસામાં 4 મહિના એકની એક પતંગ ઉડાડી. ઓલા આવડા કરા પડ્યા ને તોય આપણી પતંગ હેઠી નથી ઉતરી. વાહ ભાઈ વાહ. એલા ભાઈ બસ લે, હવે આ તારી બધી વાતો સાંભળીને મને ઝાડા થઈ ગયા છે. તને તો વાત સાંભળતા થઈ જાય ને જાડા, મને તો વાત કરતા થઈ ગયા જાડા. અલે ભાઈ પતંગ પકડ, હું જાતો આવું.